વલસાડમાં બગવાડા ટોલનાકા પાસે કોંગ્રેસે વિરોધ કર્યો હતો। હાઈવે અને ખાડા રાજને લઈ જન આક્રોશ રેલી કાઢવામાં આવી। ટોલનાકા પાસે બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખાડાને લઈ યુવકનું મોત થયા બાદ લોકોમાં આક્રોશ છે। મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા। જિલ્લા કોંગ્રેસ મારફતે આજે વલસાડના ટોલ પર એવો વિરોધ અમારો છે કે જે હાઈવે પર જર્જરિત જબરદસ્ત જગ્યાએ ખાડા છે। એ ખાડાઓને સરકાર પૂરશે નહીં। લોકોને ઘણીવાર ફરવાનો મોકો મળે અને મોટરસાયકલ પર જાય તો ત્યાં આગળ એને મૃત્યુ પણ થાય છે। એવા સંજોગો ઉભા થયા છે ને એ નાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એવો વિરોધ કરવામાં આવે છે કે ખાડા નહીં પુરાય તો ટોલ નહીં, રોડ બંધ તો ટોલ નહીં। જે આઈઆરબી જે રસ્તો સામાન્ય રીતે આખા વલસાડમાં આગળ તો આખા ગુજરાતમાં એક કોન્ટ્રાક્ટ લઈને જે કામ કર્યું છે એમનો કોન્ટ્રાક્ટ છે અને સામાન્ય રીતે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। સરકારને અમે ડેરી સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ કે એક ચાઇનામાં જેવું રાતોરાત પુલ તૈયાર થતા હોય તો અહીંયા ખાડા પૂરતા એને 2 મહિના લાગે। આ તો કઈ જાતની સરકાર છે? આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે ઉપર જે ખાડા પડેલા છે અને જે ખાડાના લીધે વારંવાર લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં પણ આ લુલી લંગડી બેરી સરકાર ઊંઘમાંથી ઉઠતી નથી। જાડી ચામડીની સરકારને કોઈ ફરક નથી પડતો। લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં પણ મોટા મોટા નેતાઓ ફક્ત ચૂંટાઈને પોતાના ઓફિસમાં બેસીને મીડિયા સામે આવીને બોલે છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર આવીને ખાડા જોતી નથી અને ખાડા પૂરતી નથી। એટલા માટે આજે કોંગ્રેસ દ્વારા આજે બહાર આવીને આંદોલન કરવા પડી રહ્યું છે।